હાલો નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો, ગ્રુપેટ ઇન્ડસ્ટ્રીઝ વતી મયુર સેંજલિયા આપ સૌ ખેડૂત મિત્રોનું અને વેપારી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ ઊભા છીએ, તો પહેલા આપણે એનો ટૂંકમાં પરિચય જાણીએ। તો ખેડૂત મિત્ર, તમારું નામ શું છે? મારું નામ રાદડિયા સુરેશભાઈ છગનભાઈ, ગામ ચરખડી। બરોબર। તો તમે જે આપણે આ ગ્રુપેટ ઇન્ડસ્ટ્રીઝનું પૂરજોશ છે, બરોબર, જેમાં આપણે 28% ઓર્ગેનિક કાર્બન, ફૂલવીક અને બીજા આપણે તત્વો આવે છે, બરોબર, જેમ કે એમિનો એસિડ છે એવા। તો તમે જે પૂરજોશ ઓર્ગેનિક કાર્બન નાખેલું હતું સોયાબીનના પાકમાં, તો એનાથી તમને શું ફરક લાગ્યો? 100% રિઝલ્ટ, બરોબર। અને વનપ અને કુણપમાં બહુ સારું, બરોબર। તો તમે આ વલ માપે થઈ ગયેલું હોય, અને જે જગ્યાએ મેં 3 ક્યારામાં નથી નાખેલું એ વલ નાનું છે એકદમ, બરોબર, અને આ વલ હાથીઘોડાનો ફેર બતાવે। મતલબ કે પૂરજોશ ઓર્ગેનિક કાર્બન તમે નાખ્યું એકરે કિલોના પ્રમાણથી, બરોબર, તો એનાથી તમારે કલર કુણપ વલ સારું થઈ ગયું, બરોબર। અને પેલા થોડુંક પીળાશ પડતું બતાવતું હતું સતત વરસાદના કારણે, વરસાદના હિસાબે પીળું બતાવતું હતું થોડુંક। તો તમારા મતે જે આપણે પૂરજોશ ઓર્ગેનિક કાર્બન રહ્યું, બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે ભલામણ કરવી તો કરી શકાય? ડુંગળીના પાકમાં 100% વાપરે ખેડૂત, બરોબર, અને છાંટવામાં બેયમાં, બરોબર। આગલી સાલ મેં ડુંગળી નાસિક કરેલી હતી અને વ્હાઈટ કરેલી હતી 42-44 ડિગ્રીમાં, એમાં બેયમાં આ ખાતર આપેલું હતું। તો ત્યારે કેવું રહ્યું હતું રિઝલ્ટ? 100% રિઝલ્ટ, અને ફળે મોટું એવું હતું ડુંગળીમાં, બરોબર। અને ચોમાસું ડુંગળી હતી એમાં જે બરતી હતી બરવાનું પ્રમાણ ઓછું હતું, આનો ડોઝ કર્યો હતો, બરોબર। ધન્યવાદ આપનો।